વેલકમ ટુ માય ચેનલ। બજારથી બી સસ્તા એવા મસાલા ખાખરા અને મેથી ખાખરાની રેસીપી લાવી છું। જો તમને આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે એક બાઉલ ઘઉંનો લોટ લીધો છે। ઘઉંનો લોટ લઈ લીધા બાદ એમાં મીઠું, ધાણા જીરું, લાલ મરચું, હળદર, મોરનું તેલ લેવાનું છે। આમાં તેલ થોડું આગળ પડતું લેવાનું છે જેથી આપણા ખાખરા ખાવામાં બહાર જેવા સોફ્ટ રહેશે। ત્યારબાદ મસાલા અને લોટને સરસ મિક્સ કરી લઈએ। હવે લોટના મિક્સ થઈ ગયા બાદ લોટના બે પાર્ટ કરી લઈશું। એકમાંથી આપણે મસાલા ખાખરા બનાવીશું અને બીજા પાર્ટમાંથી આપણે મેથી ખાખરા પ્રિપેર કરીશું। જે મસાલા ખાખરાનો લોટ છે એને પાણી વડે હું બાંધી રહી છું અને એકદમ સોફ્ટ લોટ રેડી કરવાનો છે। તો આપણો મસાલા ખાખરાનો લોટ રેડી થઈ ગયો છે। હવે મેથી ખાખરા બનાવવા માટે આપણે 1 બાઉલ કસૂરી મેથી લઈ લઈશું અને એને બી પાણી વડે લોટ પ્રિપેર કરીને સોફ્ટ ડો પ્રિપેર કરશું। તમે જોઈ શકો છો કે આપણો મેથી ખાખરાવાળો ડો બી રેડી થઈ ગયો છે। હવે એને થોડું તેલ લઈ લોટને કેળવી લઈશું। મસાલા ખાખરાને બી લોટ લઈ તેલ વડે કેળવી લઈશું અને બંને લોટને વ્યવસ્થિત મસળીશું કે જેથી આપણો લોટ સરસ સોફ્ટ હશે તો ખાખરા વણવામાં પતલા ઇઝી રહેશે। હવે એના લુવા કરી લઈશું। આ સાઈઝનું મેં અત્યારે લુવું રેડી કર્યું છે। એને લોટનું અટામણ લઈ એકદમ પતલા ખાખરા વણીને રેડી કરી લઈશું। આપણો ખાખરો એકદમ પતલો વણીને રેડી થઈ ગયો છે। હવે આ રીતે તવા પર લઈ એને કાચી પાકી શેકીને સાઈડ કરી લઈશું। હવે એક કાચા પાકી રોટલી પર આ રીતે તેલ લગાવીશું અને અગેન એને ક્રિસ્પી બંને સાઈડથી નેપકિનની મદદથી દબાવીને ક્રિસ્પી કરીને શેકી લઈશું। આપણે ખાખરાની બોર્ડર જરૂરથી દબાવીને શેકવી। જો જાડી રહી ગઈ હશે તો એ ત્યાંથી ખાખરા સોફ્ટ થઈ જશે, ક્રિસ્પી નહીં રહે। તો આપણા મેથી ખાખરો રેડી થઈ ગયો છે ને આ રીતે મસાલા ખાખરા બી રેડી થઈ ગયા છે। જો બજાર કરતાં ઓછા ભાવે આપણા અને હેલ્ધી એવા
મસાલા ખાખરા અને મેથી ખાખરા રેડી થઈ ગયા છે. તમે આ ખાખરા ઘરે બનાવો અને કેવા લાગ્યા મને કોમેન્ટમાં જણાવજો. આવી નવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.